છોટાઉદેપુર જિલ્લાના નવીલ કંદવાલ તાલુકાના વિવિધ રસ્તાના ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। 8 કરોડ 55 લાખના ખર્ચે બનશે નવા રસ્તા। કંદવાલ તાલુકાના સરપંચો, આગેવાનો, રાજકીય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુર જિલ્લામાં નવો નિર્માણ પામેલો કંદવાલ તાલુકો, જેમાં અનેક ગામો તથા વિસ્તારોને જોડતા રસ્તા હજી કાચા હોય તથા નવા બન્યા ન હોય તેવા રસ્તા બનાવવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારને સચોટ રજૂઆતો કરી હતી અને માંગ કરી હતી, જે માંગોને સ્વીકારતા સરકારે કરોડોના ખર્ચે નવા રસ્તા મંજૂર કર્યા છે। આ રસ્તા મંજૂર થતા પાવી જેતપુર અને કંદવાલ વિસ્તારોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે। આજરોજ ધારાસભ્યના હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 8 કરોડ 55 લાખના ખર્ચે બનનારા 5 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તમાં પાવી જેતપુર વિસ્તારમાં કંદવાલ પ્રાઇમરી સ્કૂલ ટુ કાચલા ફળિયાનો રોડ 1 કરોડ 50 લાખના ખર્ચે, નાના આમદ્રા મોટા આમદ્રા એપ્રોચ રોડ 1 કરોડ 10 લાખના ખર્ચે, જરી તળાવ ફળિયાનો રોડ 2 કરોડના ખર્ચે, મેઇન રોડ ફાર્મ ઇટવાડા ડુંગર વિલેજ ટુ જોઇનિંગ ધમેરા ફળિયા પ્રાઇમરી સ્કૂલ 3 કરોડ 50 લાખ, કંદવાલ નાના આમદ્રા રોડ 45 લાખના ખર્ચે નવા બનશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સમગ્ર કંદવાલ પંથકમાં આનંદની લાગણી ફેલાઈ હતી।